દહેગામ તાલુકાના પાલૈયા ખાતે નીલકંઠ મહાદેવ મંદિરના પરિસરમાં ભારતીય જનતા પાર્ટી આયોજિત દીપાવલીના નૂતન વર્ષાભિનંદનની શુભેચ્છાઓ પાઠવી હતી. દહેગામ શહેરમાં અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જનહિત સમસ્યા બાબતે વિકાસના કાર્યો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. નીલકંઠ મહાદેવ મંદિરના પરિસરમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેવા તમામ હોદ્દેદારો નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. આ સ્નેહ મિલનમાં ગાંધીનગર જિલ્લા પ્રમુખ અનિલભાઈ પટેલ, હિતેન્દ્રભાઈ પટેલ, દહેગામ તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, તાલુકાના પંચાયતના પ્રમુખ, દહેગામ નગરપાલિકાના પ્રમુખ, દહેગામ તાલુકા ભાજપના પ્રમુખ, સરપંચશ્રીઓ, દહેગામ શહેરના ભાજપ પ્રમુખ, જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, દહેગામ તાલુકાના સદસ્યશ્રીઓ, નગરપાલિકાના સદસ્યશ્રીઓ તથા આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર જયંતિભાઈ પટેલ, દહેગામ, ગાંધીનગર.